ખબર નહીં સ્ટીલ નું છે ગાઈસ. તો વાવ નીકળી ગયું છે તો મસ્ત કઈક વ્યૂ આવ્યો છે. બરોબર છે. જો આગળ જો આ રીતનો કઈક વ્યૂ 14મી સદીમાં બંધાવેલું હતું. જો છે ને હાથમાં પથ્થર છે ને ફેંકે છે દૂર. જોઈએ ક્યાં સુધી જાય છે. નો કરી દીધા તો હું રોઈને કરાવડાવતી પરાણે મને કરી દીધું. આ ગોતીને કંટાળી ગયા. આ બહુ રૂડ બિહેવ કર્યું હતું. 2 વાર બોલાવીને તો ઇરિટેટ થઈ જાય. હોટલમાં બી ઉપર રૂફ ટોપ રેસ્ટોરન્ટ છે. શું છે? થોડુંક એનર્જેટિક બોલો. અહીંયા બધે લાઈટ છે. અંધારું છે. ત્યાં કોક છે. જો અરે ભલે મમ્મી. ગાઈસ ફ્રેશ થઈ ગયા અને તૈયાર પણ થઈ ગયા અને હવે મગાવી છે ચા અને કોફી. ગાઈ એટલે કોમ્પ્લિમેન્ટરી છે અલા. હા એટલે કોમ્પ્લિમેન્ટરી ચા અને કોફી. ટીવી જોતા પી લઈએ પછી જવાનું છે બહાર. ચલો. અને પછી જવાનું છે ગડીસર લેક. તો ખબર નહીં જો વ્યૂ એ પાછળ લેક હશે અને એવી રીતનું કઈ હશે વ્યૂ. તો તમે બહીના રહ્યો ને બહાર પણ કિલ્લા હતા તો એ હજી બતાવ્યું નથી. તો હવે મેળ આવશે ને રસ્તામાં તો કિલ્લા બતાવશું. ચાલો ચા વિલે ચા વિના આપને ચેન પડે નહીં. અને આની કોફી આવી છે કેટલી પીવે કેટલી નહીં ખબર નહીં. વધશે આવડો મોટો કપ હું કેદી પી રહ્યો. ચલો. હા તો ગાઈસ પાછા નીકળી ગયા છીએ બહાર અને જાય છે ગડીસર લેક. જો કારમાંથી હવા કાઢે છે બધી ગરમ ગરમ. ના ફોટોઝ પાડ્યા અમુક ત્યાં રજવાડી ગેટ પાસે. તો ઇન્સ્ટાગ્રામ ઉપર મળી જશે સ્ટોરી અથવા પોસ્ટમાં. જોતા આવજો ફટાફટ. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે આઈડીની બંનેના આઈડીની. હાલો ગડીસર લેક. ચલો. થેલા લીધા ભેગા તો નાસ્તો કરો. કદાચ કરવો હોય તો અત્યારે બનાવતા હોય. મને તો એમ કે આ જૂના જમાનાના બનેલા જ પડ્યા હોય. એ કિલ્લામાં રેસ્ટોરન્ટ ને કાફે છે જો ને લખ્યું. હા ગાઈસ તો જેસલમેર થી કોઈ હોય કમેન્ટ કરજો. કદાચ તો નહીં હોય કેમ કે હિન્દી બોલે ને બધા. એટલે કોઈ દેખ રહે હો हमारे व्लॉग तो कमेंट करना. नहीं देख रहे अब हिंदी में बना होगा ऐसे बोलेंगे. તો લ્યો ગાઈસ પહોંચી ગયા 5 મિનિટ થી વધુ નથી. આ હોટેલ થી તો ગડીસર લેક સાવ નજીક. હાલીને આવી જાય. બરોબર ને? પધારો મારે દેશ. તારે દેશ એવું ત્યાં લખ્યું છે. ઠીક. ચાલો તો પેલા ચા આવી ગઈ છે. ચા કેમ કે હોટેલે મીડિયમ હતી મશીન વાળી હતી એટલે અહીંયા પી લઈ બહાર પછી જાય. તો ગાઈસ પાણીપુરી મગાવી છે. બકવાસ. પણ આ ખબર નહીં પૂરી અલગ છે. આ મમરા જેવી મોઢામાં ચોટી જાય કંઈક બહુ ખરાબ છે. તો એ ખાઈ લઈ ગયા. હવે તમે આવો તો ઓલી મગાવજો જે બીજા ટાઈપની છે ને આવી ના મગાવતા મમરાની પૂરી. ચલો માર્કેટમાં જાય છે. ટૂંકમાં ગડીસર લેકમાં જાય ને તો વચ્ચે માર્કેટ આવે છે. જો આ માંડિયા આ રીતના ખબર નહીં સ્ટીલનું છે. હા પતરું આ રીતનું છે. બે સાઈડ માર્કેટ જોઈ લ્યો. એ જોઈ લ્યો બેન પણ. ચારે બાજુ ફરે. શું કામમાં જોવે દેખાય છે ને તમને શું છે ત્યાં કપડા કેવી છોકરીઓ કપડા. આ જો આ બીજું કીધું આમ ક્યાં ખોવાઈ ગયા. આમ જોઈને હાલે. ગાઈસ તો વાવ નીકળી ગયું છે તો મસ્ત કઈક વ્યૂ આવ્યો છે. બરોબર છે. જો આગળ જો આ રીતનો કઈક વ્યૂ છે. હમણાં બતાવી આગળ જઈને. તો ગાઈસ અમે અત્યારે ગડીસર લેક આવ્યા છીએ ને જોઈ લ્યો આ રીતનો કંઈક વ્યૂ છે. અલગ અલગ પોર્ટ છે. અમુક સ્પોટ છે ને બંધ કરેલા છે જેમ કે આ પેલું વચ્ચે સ્પોટ અને જો આ રીતનો વ્યૂ છે મસ્તીનો કંઈક. અને આ જેસલમેરમાં 14મી સદીમાં બંધાવેલું હતું અને અહીંયા પાણીનો મુખ્ય સ્ત્રોત આ જ હતું આ લેક. એ સમયમાં મુખ્ય સ્ત્રોત અહીંથી પાણી લઈ જતા હશે. વ્યૂ સારો છે. અહીંથી ત્યાં જવું હોય ને તો હુડકીમાં જવું પડે વચ્ચે જવા માટે અથવા પેલી બાજુ જવું હોય તો. જો આ છોકરો છે ને જેસલમેર આવીને કેવું કરે. જોજે ને હાથમાં પથ્થર છે ને ફેંકે છે દૂર. જોઈએ ક્યાં સુધી જાય છે. પાછા નહીં આવે પડી જાય તો.
હા તીન જ પેઢી હજી તો હજી બીજી કરે છે કચરો નાખવાની મનાઈ છે લેકમાં 500 રૂપિયા દંડ કાનૂની કાર્યવાહી એમને એટલે તો આટલો કચરો એવું નથી છીપલું વાળું મંદિર જોયા શું છે શું નહીં ગાઈસ તો ગડીસર લેક તમે ન જોયો હોય તો આ વ્લોગમાં જોઈ લ્યો ચારે કોરનો તમને ખૂણો બતાવી દઉં છું ગડીસર લેકનો તો પેલી બાજુ અમે હતા ત્યાંથી અહીંયા આવી ગયા હવે આ આટલો જ લેક છે મિની લેક કહેવાય આમ તો આને શું કહેવું મિની જ કહેવાય ને એટલે એમ તો મોટો છે સાવ નાનો નથી પણ વચ્ચે અમુક અમુક જગ્યાએ કિલ્લા બંધ કરેલા છે હા કિલ્લા એટલે આને શું કહેવાય ખબર નહીં વચ્ચે જે છે ને આ રીતનું બનાવેલું છે સ્ટ્રક્ચર કોઈ જાતું નથી ત્યાં લાઈટ બગડી જાય તો કેમ જવાનું બધું લાઈટ બગડી જાય તો નહીં જવાનું અહીંયા રહેવાનું ચાલો તો અંધારું થવા ઉપર જ છે ઓલા ભાઈ ક્યાં વઈ ગયા દર્શન કરતા આવી ફટાફટ એક મંદિર છે કે એનું છે કાંઈ આઈડિયા નથી જોઈ આવ્યા અહીંયા શંકર ભગવાનનું મંદિર હતું દર્શન તો કરી આવ્યા અને બાકી અહીંયા બહાર છે ને નાની નાની બધી વસ્તુ જોઈ છે જો બહુ નાની નાની બ્રાસની છે પણ કોસ્ટલી છે હેન્ડલ ને બધું રજવાડી હેન્ડલ હા આ મહેંદી ખબર નહીં હું નાની હતી ને ત્યારે મેળામાં આવી મહેંદી આવતી મેળામાં છે ને આ રીતને આમ પેલા આમાં કરીને આવી રીતે આમ કરી દે એવી મહેંદી આવતી હું નાની હતી, મને ન કરી દેતા તો હું રોઈને કરાવડાવતી પરાણે મને કરી દીધો આ નાના છોકરાઓને હજી અત્યારે એવું જ છે અત્યારે કઈ એવું નથી ચાલો ચાલો વાહ ભાઈ વાહ કો રાવણ શાહ બોલતે હૈ છોકરીઓને શોપિંગ હોય ને એટલે કપડા હોય મેઇન એટલે બધું પતી ગયું બીજું કઈ જોઈ નહીં શોપિંગ સિવાય કા દેવાંગી તમને કરાવ્યો હજુથી મેં કઈ ખર્ચ નથી કરાવ્યો તો કરીને કોણ ના પાડે એવું નહીં કહેવાનું કે શોપિંગ કરે એટલે પતી ગયું એટલે લોકો છોકરી ખુશ થઈ જાય એમ કહું છું મમ્મીઓ આવી હોય તો ખબર હા પડે તો મારે અહીંયા રાઈટ પડી જાય જો ગાઈસ આ રીતનું માર્કેટ છે શોપિંગનું ગાઈસ તો રાત થઈને ભીડ વધતી ગઈ કેમ કે અહીંયા પેલું તડકો હોય ને ઉનાળો છે તો તડકો ભર તડકો છે એટલા માટે અને આ ગાઈસ એક આને શું થાય છે તો ગાઈસ અહીંયા માર્કેટમાં છે ને 60 રૂપિયાનો શેરડીનો રસ બોલો ખબર નહીં કેમ આટલું મોંઘું છે 60 નો તો ક્યાંથી હોય નાઇટ વ્યૂ કિલ્લાનો ગાઈસ તો છે ને એક રેસ્ટોરન્ટ ગોઈતું છે અમારે રૂફટોપ રેસ્ટોરન્ટ ગોતું હતું ને એમાં જોર આવી ગયો એમાં મળ્યું જ નહીં અને પ્યોર વેજ ગોતીએ છીએ પાછું તો એવું બહુ મુશ્કેલ છે એક હતું ઉપર પણ એમાં વેજ અને નોન વેજ મિક્સમાં હતું ને હાલવું પડે હતું કિલો ચડીને ઉપર જવાનું તમને ખબર હોય તો કમેન્ટ કરી દો નેક્સ્ટ ટાઈમ આવશે તો અહીંયા આવશું તો અહીંયા જોવું બાકી અત્યારે તો અમે આ રીતના ક્યાંક જોર બાગમાં જાય છે રૂફટોપ પછી કેન્સલ કંટાળી ગઈ ગોતવામાં આ ગોતી ગોતીને કંટાળી ગયા ફરીને નહીં ફરીને નથી કંટાળ્યા કયું ના અમે કાર સાઈડમાં રાખીને ગોતી તો ગઈ. શું બોલો બરોબર છે ના એ વ્યૂ જોઈ લો બહુ મસ્ત છે બહાર કાંઈ નહીં ચલો ખાવાનું સારું હશે સારું કેમ કે ખાવામાં બટકી જ છે આવ્યા ત્યારના ચાય નહોતી ભાવી બહાર ચા પીધી એ મીડિયમ પછી પાણીપુરી ખાધી તો બાપ રે કહેવા જેવું જ નથી બહુ ખરાબ તો ચલો હવે અહીં ટ્રાય કરીએ કાં કહીએ હમણાં આ રીતની દાલ બાટી આવી છે ને આ હક્કા નૂડલ્સ હક્કા નૂડલ્સ અહીંયા આવા આવે સફેદ એટલે ધ્યાન રાખજો ખાવ તો ચલો ખાઈ લઈએ સગુન મોકટેલ મોકટે ગાઈસ તો જમી લીધું ને અહીંયા છે ને આવ્યા હતા જોર બાગ પણ મજા ના આવી મેં તમને કીધું એમ ખબર નહીં શું છે આવ્યા જ્યારથી આવ્યા ને ત્યારથી બહુ મજા નથી આવતી એટલે સારી હતી મીડિયમ હતી એમ 30-40% સારી હતી હા
આંધી હારી તો ઘરી. હતું કે સ્ટાફ બહુ રૂડ બિહેવ કર્યું હતું. 2 વાર બોલાવીને તો ઇરિટેટ થઈ જાય. બોલો તઈ શું સ્ટાફ રૂડ બિહેવ કરે અને નૂડલ્સમાં સોસ ના આપ્યો. તમને એને બતાવ્યું extra થાય. વ્હાઈટ નૂડલ્સ, હક્કા નૂડલ્સ વ્હાઈટ, સોસ કે જોતા હોય ને તો એક્સ્ટ્રા થશે. એ કે અમારે અહીંયા આવવા મળે. મેં કીધું અમારે ત્યાં તો સોસ વાળા અમારે અહીંયા કે આવવા મળે. બોલો. અને દાળ જોતી હતી ને એક્સ્ટ્રા, તો કે એના તમારે એક્સ્ટ્રા પૈસા થશે. દાળ ખાલી 1 ચમચો 2 ચમચા જોતી હતી ના આપી. બોલ. ઈ કે એના હાટું આખી તમારે ઈ લેવી પડે. 490 નું જે હતું ને દાલ બાટી ઈ આખું લેવું પડે. બોલો. એમાં ખાલી દાળ લે 250 રૂપિયા દાળ ના 2 ચમચા દાળ આપો 250 રૂપિયા દે. અમે લોકો રિવ્યુ જોઈને ગયા હતા. આ હોટલના રિવ્યુ કંઈક 4.8 સમથિંગ હતા, એટલા માટે અમે રિવ્યુ જોઈને અહીં આવ્યા હતા. બોલો. કાંઈ નહીં, ચલો હોટલ જાય કેમ કે કાલના પ્લાનિંગ છે ભાઈ, થાકી જશું વધારે. 10 થયા છે. ચલો ફટાફટ નીકળીએ. કેટલા વાગ્યા? તો હોટેલે આવી ગયા ને હોટલમાં બી ઉપર રૂફટોપ રેસ્ટોરન્ટ છે. હા ગાઈસ, હોટલ છે ને અમારી એ સસ્તી અને સારી છે. બહુ મોંઘી નથી અને સારી છે. તમને ઉપર અમે આવ્યા ને રૂફટોપ એટલે આ કેફે છે. રૂફટોપ કેફે એટલે સૌથી ઉપરના માળે કેફે છે. તો આજુબાજુ તમે વ્યૂ જોઈ લ્યો ખાલી. બહુ મસ્ત નેક્સ્ટમાં છે. બતાવી દે વ્યૂ કેમ કે લાઇટનો છે. જો પેલા તો અહીંયા આ રીતનું છે. આ માથે ચડી બેઠા નીચે ઉતરો અને જોવો અહીંયાથી ઉપરથી વ્યૂ. અહીંયાથી ઉપરથી વ્યૂ જોવો. શું છે? થોડુંક એનર્જેટિક બોલો. આ મસ્ત છે કિલ્લો. બીજો આ તો એટલો મસ્ત વ્યૂ દેખાય છે ને, જો અહીંયાથી જ આખો કિલ્લો સીધું બહુ મસ્ત દેખાય છે. તો ગાઈસ અહીંયા છે ને થોડુંક ભૂતિયા જેવું લાગે છે. જો દેખાય ભૂલ ભૂલૈયામાં ના આ રીતનું હોય. ટૂંકમાં ભૂલ ભૂલૈયા મૂવી છે એ કિલ્લામાં જ ફોર્ટમાં જ શૂટ થઈ હતી. એટલે તમે આ જે વ્લોગ જોશો ને અમારો એ થોડો એવો જ લાગશે. જેમ કે જો દેખાઈશ તો છે ને અહીંયા બધે લાઇટ છે, અંધારું છે, ત્યાં કોક છે. હું લાઇટ બ્લોક કરીને જાઉં. જો અરે કોણ છે આ? હું હિંમત કરીને જાઉં છું. હમણાં તમને બાજુમાં જઈને જ બતાવું પડે. જો ગાઈસ જો એ તો હલે મમ્મી. ટૂંકમાં અમે જાજો એવો ટાઈમ લઈને નથી આવ્યા. ફ્રી ટાઈમ ને કરતો કંઈ એવી શોર્ટ શૂટ કરીએ કા ભૂતિયા. અત્યારે ટ્રાવેલ માટે જ આવ્યા છે, માઇન્ડ ફ્રેશ કરવા માટે. કાઢી મૂકશે ગુમના. ચલો રૂમ પર જઈએ પછી મળીએ હમણાં થોડી વારમાં. The next morning. તો કાલે રાત્રે આવીને સૂઈ ગયા હતા કેમ કે થાકી ગયા હતા. અને અત્યારે નેક્સ્ટ ડેની મોર્નિંગ છે. તો આજે અમે લોકો ક્યાં જાય છે ને ક્યાં નહીં તમે નેક્સ્ટ ડેમાં જોજો. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરે છે. જો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય. અહીંયા કોક છે, અંદર જાઉં છું હું હિંમત કરીને કેમેરો ઓન કરી. જો અરે જો ત્યાં જ રહેવાનું હતું બાજુમાં આવત.